પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડપિંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તો કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ જે. શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા, અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બાહ્ય કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃષ્ટા હવા, અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃષ્ટા હવા, અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃષ્ટા હવા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે. અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મ અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે.